આગળના ટોપિકમાં જઈએ તો પછીનો મુદ્દો છે આપણો પ્રક્ષિપ્ત ગતિ. ચલો, પ્રક્ષિપ્ત ગતિ એટલે શું થશે તો કે કોઈ પણ પદાર્થને જ્યારે ફેંકવામાં આવે છે, કોઈ પણ પદાર્થને ફેંકવામાં આવે છે ને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જે ગતિ થશે એ ગતિને કહીએ છીએ પ્રક્ષેપ ગતિ. બરાબર ને? આ ગતિથી આપણે આ ગતિપથ અથવા આ વક્રથી આપણે પરિચિત છીએ. બરાબર? જ્યારે પણ કોઈ પદાર્થનો ઘા કરવામાં આવે છે ત્યારે હંમેશા આવા કંઈક માર્ગે પદાર્થ ગતિ કરે છે. તો પ્રક્ષિપ્ત ગતિમાં પ્રારંભમાં શું કહું તો કે માની લઈએ કે v0 જેટલા પ્રારંભિક વેગ સાથે કોઈ પદાર્થને સમક્ષિતિજ થી θ0 કોણે, ખૂણો કેટલો લઈ લઉં છું, θ0 કોણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે. જવું કઈ દિશામાં જોઈએ તો કે આ દિશામાં કંઈક v0 વેગથી ફેંક્યું તો આગળ આ રીતે જવું જોઈએ. બરાબર? પણ એવું નથી થતું. શું કામ એવું નથી થતું? ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં. તો અધો દિશાનું પ્રવેગ કેટલો છે તો કે સદિશ એ પ્રવેગ તરીકે લઉં તો અધો દિશાનો પ્રવેગ કેટલો? -g. કઈ દિશામાં છે? ઋણ y દિશામાં. ચલો દિશાઓની વ્યાખ્યા કરવી હોય તો આ દિશાને x અક્ષ લઈ લો, આ દિશા થઈ જશે y અક્ષ. બરાબર? અહીંયા આ જે ગતિ છે એની લાક્ષણિકતાઓ અમુક જે મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. કયા કયા મુદ્દાની ચર્ચા કરવી છે તો કે એક કે જ્યારે કોઈ પદાર્થને કંઈક પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે, બરાબર, તો પહેલું જે મારે શોધવું છે શું છે તો કે કેટલા સમય બાદ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સાથે સાથે કેટલા સમય બાદ પરત જે ઊંચાઈથી ફેંકેલો એ જ ઊંચાઈએ કેટલા સમય બાદ પરત ફરે છે. બીજું કે જરૂરી નથી કે દરેક વખતે નીચેથી જ પદાર્થને ઉપર તરફ ફેંકીએ ને પાછો નીચે આવે. આ ગતિને જ પ્રક્ષેપ ગતિ કહું એવું જરૂરી નથી. બરાબર? માની લઉં કે અહીંયા કોઈ દિવાલ છે, અહીંયાથી એક પાણીની પાઇપ રાખી છે, બરોબર, પ્રેશરથી પાણી જઈને દિવાલ સાથે અથડાય છે. આગળ વધવાનું એટલે મને આ વક્રનો ભાગ નહીં મળે તો પણ પાણીની જે ગતિ છે એ કેવી કહી શકું? પ્રક્ષેપ ગતિ. એના બદલે એવું કહું કે પાણીની નળી અહીંયા રાખું છું, આ દિશામાં થી જો પાણીની નળીને પાણીની નળીમાંથી પાણી કંઈક v0x વેગ સાથે જો આ દિશામાં ફેંકાતું હોય તો એ પણ આવા કંઈક માર્ગે નીચે આવવાનું છે. અથવા એવું કહું કોઈ બિલ્ડિંગ પરથી એક પથ્થર ફેંકું છું, કોઈ બિલ્ડિંગ પરથી સમક્ષિતિજ દિશામાં કોઈ પથ્થર નો ઘા કરો એટલે પ્રારંભિક વેગ આ દિશામાં આપું છું ને, બરાબર, પણ આ દિશામાં સતત આગળ વધી શકતો નથી. શું થશે? કંઈક ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એનો ગતિપથ હંમેશા આ જ આકારનો હોવાનો છે. બરાબર? એટલે જ્યારે પણ કોઈ પદાર્થને ફેંકવામાં આવે છે તો એકવાર ફેંકી દીધા પછી આપણે x દિશામાં કોઈ બળ લગાવતા નથી. x દિશામાં કોઈ બળ લાગવાનું નથી. વાસ્તવિક ગતિમાં x દિશાનો જે વેગ છે એની વિરુદ્ધમાં હવાનું ઘર્ષણ લાગશે. પણ અહીંયા હવાના ઘર્ષણને હું અવગણું છું. એટલે માત્ર ને માત્ર કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું છે. યાદ કરી લઈએ, જે દિશામાં બળ લાગે એ જ દિશામાં વેગમાં ફેરફાર થઈ શકે, એ જ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થઈ શકે છે. ચલો, તો પ્રવેગના મારે ઘટક લખવા હોય પહેલા આપણે પ્રારંભિક શરતો લખી નાખીએ. બરાબર? શું કહું તો કે પદાર્થ વડે કયો પદાર્થ છે? જે પદાર્થને ફેંકીએ છીએ અને નામ આપીએ છીએ પ્રક્ષિપ્ત પદાર્થ. પ્રક્ષિપ્ત પદાર્થ વડે અનુભવાતો પ્રવેગ, ચલો એને સદિશ એ કહું તો માત્ર કઈ દિશામાં છે? ઋણ y દિશામાં લાગવાનો છે. x દિશામાં કોઈ પ્રવેગ નથી. ચલો, પ્રવેગ અનુભવાતા પ્રવેગના ઘટકો કહી દો. બરાબર? તો પ્રવેગનો x ઘટક કેટલો થશે? 0. ઓકે, પ્રવેગ કઈ દિશા
દિશામાં છે, y દિશામાં છે કેટલો પ્રવેગ માઈનસ g જેટલો. બરાબર, યાદ કરી લો પાછું. ડાબી અહીંયા ઘટકો જ લખ્યા છે ને, એટલે સદિશ નિશાની મૂકવાની જરૂર નથી. પણ જો એક તરફ ડાબી તરફ સદિશ મૂકું તો જમણી તરફ ફરજિયાત g ને સદિશ સ્વરૂપે લખવો પડે અથવા તો એકમ સદિશ એ દિશામાં મૂકવો પડશે. સદિશ રાખો તો બંને બાજુ સદિશ રાખો, ઘટકો લ્યો તો બેમાંથી એકે બાજુ સદિશ નિશાની મૂકવાની જરૂર નથી. ચલો પ્રવેગ દર્શાવી દીધા. હવે એ જ રીતે મારે પ્રારંભિક વેગના ઘટકો લખવા છે. પદાર્થના પ્રારંભિક વેગના ઘટકો. ચલો અહીંયા એવું કહું કે પ્રારંભિક વેગ v0 છે, x દિશા સાથે θ0 કોણ બનાવે છે. બરાબર, તો ખૂણાની પાસેની બાજુનો ઘટક શેના વડે દર્શાવીએ છીએ? હા, શું લેવાનું? v0 cos θ0. બરાબર, તો ખૂણાની સામેની બાજુનો ઘટક અહીંયા માપીએ કે અહીંયા માપીએ, શેના વડે દર્શાવીએ છીએ? v0 sin θ0. યાદ કરી લઈએ પાછું. કોઈ પણ આવો સદિશ છે, બરાબર, એને જો આને x અક્ષ કહું, આને y અક્ષ કહું, તો x અક્ષની દિશાનો ઘટક શું કહેવાય? a cos θ. y દિશાનો ઘટક શું કહેવાય? a sin θ. અહીંયા આપણે કોના ઘટક લીધા? v0 સદિશના ઘટકો લીધેલા છે. ચલો પ્રારંભિક વેગના ઘટકો. કયો ઘટકો? પેલો x ઘટક, પણ પ્રારંભિક છે ને, એટલે v0x બરાબર શું લખી શકાય? હા, v0x કેટલી કિંમત છે? v0 cos θ0. એ જ રીતે પ્રારંભિક પ્રવેગનો y ઘટક લખીએ તો શું કહેવાય? v0 sin θ0. બરાબર, આનાથી આગળ વધીએ. એવું કહું કે જ્યારે પદાર્થ ગતિ કરીને કંઈક આગળ વધી ચૂક્યો છે, કંઈક ગતિ કરીને આગળ વધી ચૂક્યો છે, હવે વચ્ચેની કોઈ ક્ષણે વેગના ઘટકો લખવા છે. એટલે શું કહી દઉં? તો કે t સમયે પદાર્થ, પ્રક્ષેપ પદાર્થ ના વેગના ઘટકો. ચલો t સમયે કેવું છે ને, હવે અહીંયા ગતિ કેવી છે? તો કે x દિશામાં હવાનું ઘર્ષણ જે બળ લાગે છે એને હું અવગણું છું. માત્ર કઈ દિશાનું બળ લાગ્યું? અધો દિશાનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરાબર, તો t સમયે વેગ લખવો હોય તો વેગ માટે આપણે આવું સૂત્ર શીખ્યા છીએ. v બરાબર v0 પ્લસ a ઇન્ટુ t. જો x દિશામાં લઈએ તો શું લઈ લેશું? તો કે v નો કયો ઘટક લઉં છું? એકવાર x ઘટક લઉં. બરાબર, તો સામે પ્રારંભિક વેગનો પણ x ઘટક લેવો પડશે ને. પ્રારંભિક વેગનો x ઘટક. બરાબર, પ્લસ x દિશાનું પ્રવેગ. x દિશાનું પ્રવેગ કેટલો છે? ax. ax ના બદલે શું મૂકવું? 0. એટલે આગળનું પદ મારે મૂકવાની જરૂર નથી. ચલો તો vx બરાબર શું થયું? v0x. હવે v0x ઉપર જોઈ લો કેટલું છે? v0 cos θ0. x દિશાનો વેગ કેવો છે? અચળ. યાદ રાખો, જે દિશામાં બળ ન લાગે એ દિશાનો વેગ બદલાવાનો નથી. અહીંયા આપણે આદર્શ પરિસ્થિતિ લીધેલી છે કે જ્યાં હવાના ઘર્ષણને અવગણી નાખ્યું છે. ઓકે, બીજું વેગનો y ઘટક કહીએ તો પાછું આનું આ સૂત્ર વાપરો. ચલો, વેગનો y ઘટક ક્યારે? t સમયે વેગનો y ઘટક એટલે શું થશે સામે? તો કે પ્રારંભિક વેગનો y ઘટક v0y. ઓકે, પ્લસ પ્રવેગ ગુણ્યા સમય. ચલો પ્રવેગ કેટલો છે? તો કે પ્રવેગનો y ઘટક કેટલો? માઈનસ g સમય tm ને. ઓકે, પાછા v0y ની કિંમત ઉપરથી લખી શકીએ. શું થશે? v0 sin θ0. v0y ની કિંમત મૂકી માઈનસ g ઇન્ટુ t.
આ જે સમીકરણો છે એ આપણા માટે અગત્યના છે. ઓકે, અહીંયા આને નામ આપી દઉં સમીકરણ નંબર 1, આને કહી દઉં સમીકરણ નંબર 2. બરાબર. કઈ કઈ વસ્તુ આપણે વ્યાખ્યાયિત કરી નાખી છે? તો કે પ્રવેગ એ તો અચળ જ છે, x દિશાનો 0, y દિશામાં -g. ઓકે, પ્રારંભિક વેગના ઘટકો લખી નાખ્યા. બરાબર. t સમયના વેગના ઘટકો લખ્યા. હવે જો ગતિપથને વ્યાખ્યાયિત કરવો હોય તો y દિશાના ની ગતિ સાથે x દિશામાં શું ફેરફાર થાય? બીજી રીતે કહું તો ગતિના x અને y ઘટકો એકબીજા સાથે કઈ રીતે બદલાય? એવું કહું કે કોઈક ક્ષણે આ y ઘટક છે તો એ જ ક્ષણે આ x ઘટક થશે. એટલે હવે મારે શું વ્યાખ્યાયિત કરવું છે? અહીંયા y ઘટક લવાને તો આ x ઘટક. બરોબર. આ બાજુ જે અંતર માપીએ એ x છે, આ બાજુ જે ઊંચાઈ માપીએ છીએ એ y છે. બરાબર. શું મેળવવું છે આપણે? તો કે x અને y યામમાં કઈ રીતે ફેરફાર થાય છે. તો આનું સમીકરણ આપણે આગળ શીખ્યા છીએ કે સ્થાનાંતર બરાબર v0t પ્લસ હાફ at². અચળ પ્રવેગી ગતિનું સૂત્ર. અહીંયા ગતિ કેવી છે? તો કે x દિશામાં અચળ વેગી, જ્યારે y દિશામાં પ્રવેગ કેવો છે? અચળ છે ને. અહીંયા ક્યાંય b આવતો નથી, એટલે ગતિને હું કેવી ધારી શકું? અચળ પ્રવેગી ગતિ ગણી શકાય. ચાલો, તો અચળ પ્રવેગી ગતિ માટે જે આપણે સૂત્ર લીધું છે એનો ઉપયોગ કરીએ. અહીંયા શું કરીએ? તો કે t સમયે સ્થાનના ઘટકો. ઓકે, x ઘટક લઈ લઈએ પહેલા. ચલો, એટલે d ના બદલે શું મૂકવું? તો કે x બરાબર v0x into t, v0x into t પ્લસ હાફ ax. પ્રવેગનો કયો ઘટક લેવો છે? x ઘટક. કેટલો છે? 0. લખવાની જરૂર નથી. ચાલો પાછું v0x બરાબર શું છે જોઈ લો ઉપરથી. v0x શું છે? v0 cos theta 0 બરાબર ઇન્ટુ શું બાકી રહ્યું? ઓકે, આનો મારે આગળ આ રીતે ઉપયોગ કરવો છે. અહીંયાથી જો t ને સૂત્રનો કરતા બનાવું તો v0 cos theta 0 ક્યાં જશે? સામે x ના છેદમાં. આને ભૂલી જઈએ આપણે થોડીક વાર. બરાબર. આગળ જતા મારે t ને સૂત્રનો કરતા બનાવવાનો એક જગ્યાએ થશે. એટલે શું લઈ રહ્યો છું? તો કે t બરાબર x ના છેદમાં v0 cos theta 0, t બરાબર x by v0 cos theta 0. ઓકે, આને નામ આપી દઉં સમીકરણ નંબર 3. બરાબર. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. આ જ રીતે સ્થાનનો y ઘટક લખીએ તો ચલો y નું સૂત્ર શું છે આપણી પાસે? તો કે અહીંયા સ્થાનાંતર નો y ઘટક લઉં છું એટલે v0y into t, v0y into t પ્લસ હાફ at². એના બદલે શું લેવું પડશે પાછું? પ્રવેગનો y ઘટક લઈએ તો a/, શું લઈ લઉં? -g. માઇનસ નિશાની આગળ મૂકી દઉં તો -હાફ gt². ઓકે, હજી બધું સ્પષ્ટતા કરીએ તો v0y શું કિંમત છે? v0 sin theta 0, v0 sin theta 0 t mm minus half gt². ચલો, આ શું મળ્યું મને? તો કે t સમયે ઊંચાઈ કહી શકાય ને. ઉપરનું જે પદ મૂક્યું ને આપણે x બરાબર v0 cos theta 0, તો એ શું દર્શાવે છે? તો કે t સમયે સમક્ષિતિજ અંતર. બરાબર. જ્યારે y બરાબર v0 sin theta 0 t minus half gt² શું દર્શાવે છે? y દિશામાં t સમયે કરેલું સ્થાનાંતર. બરાબર. હવે સંબંધ મારે કોની કોની વચ્ચે જોઈએ છે? ગતિપથનો આકાર વ્યાખ્યાયિત કરવો હોય તો
x અને y વચ્ચે સંબંધ મેળવવો છે. જ્યારે અહીંયા મારી પાસે એક x નું સૂત્ર છે, બીજું y નું સૂત્ર છે. બંને સમીકરણને મારે ભેગા કરવા પડશે. ચલો બે સમીકરણને ભેગા કરવા હોય બરાબર, તો એના માટે અહીંયા કોણ ચલ છે? તો કે એક y ચલ છે, બીજો સમય t ચલ છે. ઉપરના સૂત્રમાં કોણ ચલ છે? સમય અને x ઘટક ચલ છે બરાબર. તો એવું કરું કે t ની કિંમત સમીકરણ 3 માંથી ક્યાં મૂકવું? 4. t ની કિંમત સમીકરણ 3 થી 4 માં મૂકતા એટલે સમીકરણ 3 નો કયા સમીકરણનો ઉપયોગ કરું છું? સમીકરણ 3 નો સમીકરણ 4 માં ઉપયોગ કરતા ચલો બોલતા જજો. y બરાબર v0 sin θ 0 v0 sin θ 0 into t લેવાનું. t ની કિંમત શું છે? x v0 cos θ 0. તો into x v0 cos θ 0 બરાબર. પહેલું પદ આવી ગયું. કયું પદ બાકી રહ્યું? માઈનસ હાફ g. ઓકે, g ને અંશમાં લઈ લો. t સ્ક્વેર લેવાનું છે. હવે t સ્ક્વેર એટલે x સ્ક્વેર બાય v0 cos θ 0 નો હોલ સ્ક્વેર. x સ્ક્વેર બાય v0 cos θ 0 નો કૌંસ વર્ગ મૂકી શકું બરાબર. તો અહીંયા જોઈએ શું થયું? તો કે y બરાબર આ સૂત્ર કોના જેવું છે? તો આપણે આગળ 10મા ધોરણમાં આવા સૂત્રો શીખ્યા છીએ. ax² + bx + c યાદ આવે છે? જો તો y કોના પર આધાર રાખે છે? તો કે x ના વર્ગના સમપ્રમાણમાં છે. તો દ્વિઘાત સમીકરણ થયું ને. સમીકરણ કેવું કહેવાય? દ્વિઘાત. તો આ સમીકરણમાં આપણે જે વક્રો શીખ્યા હતા બરાબર, એ વક્રોના આકાર કેવા હતા? પરવલય બરાબર. જ્યારે પણ y ચલે છે x² હોય સ્ક્વેર ના સ્વરૂપનું ઉપરનું સમીકરણ કયા સ્વરૂપે છે? અહીંયા છે ને y કોના પર આધાર રાખે છે? સમીકરણનો ઘાત કેટલો છે? 2. સમીકરણનો ઘાત એટલે x નો મોટો ઘાત કહેવાય ને. કેટલો છે? 2. એટલે y ચલે છે x². કેવું સમીકરણ થયું? દ્વિઘાતનું. શું કહીએ? તો કે ના સ્વરૂપનું હોવાથી, નું ઉપરનું સમીકરણ હોવાથી ગતિપથ કેવો છે? પરવલય આકાર હોય બરાબર. જો અહીંયા સુધીનો પ્રશ્ન પૂછવો હોય તો 3 માર્ક માટે પ્રશ્ન પૂછાઈ શકે બરાબર. કઈ કઈ વસ્તુ આવશે? આકૃતિ આવશે બરાબર, અને x અને y ઘટક વચ્ચેનો સંબંધ મેળવવાનો થશે બરાબર. આનાથી આગળ વધીએ. હવે મારે શેની ગણતરી કરવી છે? ચલો, તો જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ જેમ જેમ આગળ વધતો જાય છે, અહીંયા તમે જોઈ શકો છો પ્રક્ષિપ્ત પદાર્થ જેમ જેમ આગળ વધશે એમ x ઘટકની લંબાઈમાં મેં કોઈ ફેર કર્યો નથી. આગળ આપણે ચર્ચા કરીને x દિશામાં કોઈ બળ લાગતું નથી. બળ ન લાગે એટલે પ્રવેગ કેવો? 0. પ્રવેગ 0 તો વેગનો ફેરફાર કેવો? 0. ફેરફાર 0 એટલે ફેરફાર થતો નથી. x દિશાનો વેગ કેવો કીધો છે આપણે? અચળ. જ્યારે y દિશાના વેગમાં સમય સાથે કંઈક ફેરફાર થવાનો છે. -g × t આવ્યું ને. શું થશે? તો કે અહીંયા જ્યારે પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હશે બરાબર, બળ કઈ દિશામાં મૂકવો? બળ અધો દિશામાં. એટલે આ શેના જેવું છે? તો કે વાહન આગળ તરફ ચાલે છે, બ્રેક મારીએ તો પ્રવેગ કઈ દિશામાં ઉત્પન્ન થશે? વિરુદ્ધ દિશામાં. ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થવાનો છે. તો એવું જ અહીંયા થયું. ગુરુત્વ પ્રવેગ આ ગતિને કઈ
દિશામાં બ્રેક મારે છે? અધો દિશામાં. બળ કઈ દિશાનું છે? ગતિની વિરુદ્ધ દિશામાં. બરાબર. એટલે જેમ જેમ પદાર્થ ઉપર તરફ જતો જશે એમ વેગનો y ઘટક કેવો થતો ગયો? ઘટતો ગયો. બરાબર. જ્યારે મહત્તમ ઊંચાઈ આવી જશે, હવે મહત્તમ ઊંચાઈથી પદાર્થ આગળ વધતો નથી, એટલે એ દિશાનો વેગ કેવો થઈ ગયો? શૂન્ય. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો y વેગ y ઘટક કેવો થઈ જશે? વેગનો શૂન્ય. બરાબર. ઓકે. તો જ્યારે y ઘટક શૂન્ય હોય ત્યારે શું કહું? તો કે પદાર્થ મહત્તમ ઊંચાઈએ છે. એ સમયને નામ આપી દઉં Tm. એ સમયને કહી દઉં છું Tm. ચલો તો આ સમયની મારે ગણતરી કરવી છે. શેની ગણતરી કરવી છે? હવે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય શોધવો છે. બરાબર. એના માટે મહત્તમ ઊંચાઈને શું કહું છું? તો કે મહત્તમ ઊંચાઈએ શું આપણે શરત શું કીધી? Vy બરાબર 0 તથા સમયને શું નામ આપી દઈએ? તો કે સમયને કહી દઉં ટાઈમ ટુ રીચ મેક્સિમમ હાઈટ. ટાઈમ ટુ રીચ મેક્સિમમ હાઈટ. બરાબર. તો Vy બરાબર 0 શરતનો ઉપયોગ કરું ને. ચલો Vy બરાબર શું મૂકી દઉં? 0. આ સૂત્રનો ઉપયોગ કરું. કયું સમીકરણ? સમીકરણ 2 પરથી શું કહું? Vy કેટલું મૂકું છું? Vy બરાબર 0. બરાબર શું આવશે સામે? V0 sin theta 0 minus g into t. t ને શું નામ આપી દીધું છે? Tn. ચલો ડાબી બાજુ તો 0 છે. માઈનસ gtm ને જમણી તરફ લઈએ, અરે ડાબી તરફ લઈએ એટલે માઈનસ માંથી થઈ જશે પ્લસ. g ગુણાકારમાં છે ત્યાંથી જવા દો સામે છેદ. તેથી ટાઈમ ટુ રીચ મેક્સિમમ હાઈટ શું આવી જશે? V0 sin theta 0 by g. આ અગત્યનું સૂત્ર છે. ચલો સમીકરણ નંબર શું કહી દઈએ? 5. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય મેળવો. બીજો કયો સમય વ્યાખ્યાયિત કરું? તો કે ગતિ પૂર્ણ કરી જ્યારે ફરીવાર પદાર્થ પાછો તેની તે જ ઊંચાઈ જ્યાંથી શરૂ કર્યું હતું તે જ ઊંચાઈએ જ્યારે પાછો ફરે. બરાબર. એને નામ આપીએ છીએ Tm. ટાઈમ ઓફ ફ્લાઇટ. શું કહીએ છીએ? ટાઈમ ઓફ ફ્લાઇટ. એટલે પુનઃ તે જ ઊંચાઈએ એટલે શું કહી દઉં? y બરાબર 0 પર આવતા લાગતો સમય. ચલો એ સમય ને કરી દેશું આપણે T બરાબર ટાઈમ ઓફ ફ્લાઇટ. ઉડ્ડયનનો સમય. શું કહી શકાય આને? તે જ ઊંચાઈએ આવતા લાગતો સમય અથવા ઉડ્ડયનનો સમય. લખી નાખીએ સાથે. અથવા ઉડ્ડયનનો સમય. ઓકે. તો ઉડ્ડયનનો સમય મેળવવા માટે શરત શું કીધી? જો યાદ રાખો, બહુ સરળ છે. મહત્તમ ઊંચાઈએ કોણ શૂન્ય હતું? વેગનો y ઘટક શૂન્ય હતો. ફરીવાર પદાર્થ પાછો મૂળ ઊંચાઈએ આવી જાય એટલે કોણ શૂન્ય થઈ ગયું? તો કે ઊંચાઈ શૂન્ય થઈ જશે ને. કોણ શૂન્ય થયું? ઊંચાઈ શૂન્ય થઈ. ઊંચાઈ શૂન્ય થઈ એટલે ઊંચાઈ નું સૂત્ર લઈ લઈએ પાછો. બરાબર. y નું સૂત્ર શું છે? તો કે v0 sin theta 0 t minus half gt square. ઓકે. તો એ સૂત્રમાં શું મૂકી દઉં? ચલો t બરાબર t કેપિટલ T કહીએ છીએ. કેપિટલ T f. બરાબર. માટે t બરાબર tf માટે શું શરત લઉં છું? y બરાબર 0 લેતા. ચલો કયું સમીકરણ છે? સમીકરણ 4 માં. ઓકે. y બરાબર
ઇન્ટુ ટી ના બદલે હવે શું મૂકવાનું છે tf માઈનસ હાફ gt સ્ક્વેર માઈનસ હાફ g ઇન્ટુ tf સ્ક્વેર y બરાબર શું લઈ લેવું છે y બરાબર 0. ચલો આ પદ ની સામે લઈ જાઓ બરાબર એટલે એક તરફ વધે છે b0 sin theta 0 into tf નેગેટિવ છે સામે લઈ જાઓ તો પોઝિટિવ થઈ જશે શું આવશે હાફ g tf સ્ક્વેર. ચલો બંને તરફથી tf ની એક એક ઘાત કેન્સલ કરી શકાય બરાબર. બીજું કે બે છેદમાં છે અંશમાં કોઈ નાખીએ g ગુણાકારમાં છે સામે છેદમાં જવા દો તો tf ને સૂત્રનો કરતા બનાવવું ટાઈમ ઓફ ફ્લાઇટ tf ને સૂત્રનો કરતા બનાવવું પાછું કહી દઉં એક એક tf કેન્સલ થઈ ગયા છે એક tf વધેલો છે. ચલો tf બરાબર 2 છેદમાંથી સામે ગુણી નાખો 2b0 sin theta 0 બાય g tf સ્ક્વેર સાથે ગુણાકારમાં હતો એ ક્યાં જશે સામે છેદમાં બરાબર. આ થઈ ગયો ઉડ્ડયનનો કુલ સમય. સમીકરણ નંબર નામ આપી દઉં 6. હવે સમીકરણ 5 અને 6 ને સરખાવીએ. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો એવું કહી શકો મહત્તમ ઊંચાઈએ પહોંચે ને ત્યારે અડધી ગતિ પૂર્ણ થઈ છે બાકીની અડધી ગતિ હજુ બાકી છે. સમયમાં એવા જ બે ભાગ પડ્યા. સમય ના ભાગ જુઓ તો કે tm કેટલો હતો v0 sin theta 0 by g તો tf કેટલું છે એના કરતા બમણું કહી શકાય ને. આવું લખી શકું tf બરાબર 2tm. જેટલો સમય શરૂઆત થી લઈને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગ્યો એટલો જ સમય મહત્તમ ઊંચાઈએથી મૂળ ઊંચાઈએ પાછી આવતા એટલે કે જો જમીનથી ફેંકેલો હોય પદાર્થ તો પુનઃ જમીન પર આવતા એટલો ને એટલો આ સમયગાળો tm આ સમયગાળો પણ tm એટલે 2tm બરાબર શું થઈ જશે tm બરાબર. હવે બીજી જે માહિતી શોધવાની બાકી છે એક શું છે તો કે ફેંકેલો પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બીજું કે માની લઈએ કે અહીંયા એક તોપનું નાળ શું છે ગોળો ફેંકવો છે બરાબર. દુશ્મનની તોપ અહીંયા ક્યાંક છે એટલે આ ગોળો અહીંયાથી ઉડીને આ ગતિપથ પર જઈને ક્યાં પડવો જોઈએ આ જ સ્થાને પડવો જોઈએ. પણ આ તોપના નાળચાની દિશા સેજ ઉપર તરફ કરવું એટલે કે ખૂણો વધારવું કે ખૂણો ઘટાડવું શું થશે તો કે ખૂણો વધારતા કે ઘટાડતા શક્ય છે કે ગોળો કા આગળ પડે અથવા પાછળ વયો જાય બરાબર. તો એની માટે અહીંયાથી ફેંકેલ ગોળો અહીંયા જ પહોંચે એ માટે મારે બે વસ્તુઓ નિશ્ચિત કરવી જોઈશે. કઈ કઈ વસ્તુ એક v0 એટલે કે પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ θ0 બરાબર. એ કઈ રીતે એ આપણે જોવું છે. ચલો પહેલું મારે શું મેળવવું છે મહત્તમ ઊંચાઈ મેળવવી છે. પછીનો મુદ્દો છે આપણો મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એને નામ આપી દઈએ h. ઓકે હવે y બરાબર h તો સીધો ખ્યાલ આવી ગયો તમને કયું સૂત્ર લાવું y વાળું કહું એટલે કયું સૂત્ર લાવું આ સૂત્ર લઈ લો. અહીંયા બે ચલ હતા એક ચલ y બીજો ચલ સમય t પણ સમય તો આપણે શોધી નાખ્યો છે. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય તો મેળવી નાખ્યો છે ને બરાબર. શું કહું y બરાબર h માટે સમય કયો છે t બરાબર tm. કયું સૂત્ર લઈએ તો કે સમીકરણ કયું સમીકરણ લો 4 પરથી ચાલો કિંમતો મૂકતા જઈએ. y બરાબર શું મૂકું છું h બરાબર શું છે સામે v0 sin theta 0 into t. સમય કેટલો છે તો કે t બરાબર tm લેવાનું છે. v0 sin theta 0 by g એકવાર તો v0 sin theta 0 પડેલું છે બીજી વાર પાછું આવ્યું એટલે શું કરી નાખો અહીંયા સ્ક્વેર બાય g ને એમને રાખવું પડશે ને
t² કરવાનો છે ને હજી, તો t² એટલે tm નો સ્ક્વેર કરશું, tm જો પાછું કેટલું છે તો કે v0 sin θ0 બાય g² કરો તો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 બાય g². તો g ની એક એક ઘાત કેન્સલ થઈ શકે એમ છે, g ની એક એક ઘાત કેન્સલ કરીએ તો બંને પદમાં પછી ફેર કેટલો રહેશે, v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 બાય g, v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 બાય g જ આવશે. અહીંયા શું છે, હાફ છે, બરાબર. 1 માઈનસ હાફ, એકમાંથી અડધું બાદ કરો તો કેટલું વધે, એકમાંથી અડધું બાદ કરો તો અડધું બચશે ને. તો અહીંયા એ જ રીતે બાદબાકી કરું, ચલો g કેન્સલ થઈ જાય એટલે છેદમાં 1g, એટલે બંનેના છેદ સરખા છે, બરોબર. લસા લઈને સાદુરૂપ આપું છું એટલે મને h બરાબર શું સમીકરણ મળ્યું, v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 બાય 2g. પ્રક્ષિપ્ત પદાર્થ આટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. સમીકરણ નંબર 7. સમીકરણ નંબર 7. મહત્તમ ઊંચાઈ મેળવ્યા પછી x દિશામાં કપાતું કુલ અંતર અથવા x દિશામાં કપાતું અંતર, જેને આપણે નામ આપીએ છીએ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. હવે શું મેળવવું છે, પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. x બરાબર r માટે શરત કઈ લઈ લઈશ, સમય કેટલો હશે તો કે ગતિ, પ્રક્ષિપ્ત ગતિ પૂર્ણ થઈ હશે. પ્રક્ષિપ્ત ગતિ જ્યારે પદાર્થ ગતિ પૂર્ણ કરીને અહીંયા પહોંચે છે ત્યારે x દિશાના અંતરને અવધિ r નામ આપું, બરાબર. તથા ગતિ પૂર્ણ થતા લાગતા સમયને શું કહી દઉં છું, tf નામ આપું છું, બરાબર. ચલો તો હવે x બરાબર આ ખ્યાલ આવી ગયો. x વાળું સૂત્ર મારે લેવાનું છે. x વાળું સૂત્ર શું છે તો કે x બરાબર v0 cos θ0 into t. કયું સમીકરણ લઉં છું તો કે સમીકરણ નંબર 3 માં t બરાબર tf. tf ની કિંમત આપણે આગળ શીખીને આવ્યા. tf ની કિંમત કેટલી થશે, 2v0 sin θ0 by g. t બરાબર શું લઈ લો, 2v0 sin θ0 by g લેતા ચલો બોલો શું મળશે તો કે x ના બદલે શું મૂકી દઉં છું, હવે r બરાબર સૂત્ર શું છે, v0 cos θ0 v0 cos θ0 into t. t બરાબર શું મળ્યું, 2v0 sin θ0 by g, બરાબર. આ સમય કયો છે તો કે સમયને t કહું અથવા તો tf, બરાબર. હવે ફરીવાર ગોઠવું છું પદોને. કઈ રીતે ગોઠવું, v0 into v0 શું કહેવાય, v0 સ્ક્વેર બાય g. ઓકે, બેને મેં જાણી જોઈને બાકી રાખ્યા છે. શું કામ તો કે 2 into sin θ0 into cos θ0. તો અહીંયા એક યાદ રાખવા જેવું નવું સમીકરણ છે કે 2 sin θ0 cos θ0, 2 sin θ0 into cos θ0 અથવા 2 sin θ cos θ બરાબર sin 2θ. શું યાદ રાખશું, એક સમીકરણ યાદ રાખી લો. શું કહું તો કે 2 sin θ cos θ બરાબર sin 2θ. શું સૂત્ર યાદ રાખશું, 2 sin θ cos θ બરાબર sin 2θ. ચલો તો 2 sin θ ના બદલે θ0 છે, cos θ ના બદલે θ0 છે, બરાબર. તો ઉપરનું સમીકરણ શું થઈ જશે, r બરાબર v0 સ્ક્વેર બાય g as it is. 2 sin θ0 cos θ0 ના બદલે શું લઈ લઉં, sin 2θ ના બદલે શું છે આપણી પાસે, θ0.
થઈ ગયું x દિશામાં કપાતા અંતર માટેનું સૂત્ર. સમીકરણ નંબર કઈ દઉં 8. બરાબર. હવે જ્યારે પણ કોઈ પણ પ્રક્ષેપાસ્ત્ર બનાવવામાં આવે, બરાબર, કોઈ મિસાઇલ બનાવે છે અથવા કોઈ તોપ બનાવે છે, ત્યારે હંમેશા એવો ટાર્ગેટ રાખવામાં આવે કે એની અવધિ શક્ય એટલી વધારે હોય. જે કોઈ એની બનાવટની જે કોઈ મર્યાદા છે એ મર્યાદામાં અવધિ કેવી રાખવી છે? મેક્સિમમ રાખવી છે. મેક્સિમમ એવું કહું કે ચલો કોઈ તો ગોળો મહત્તમ 5 કિલોમીટર સુધી પહોંચાડી શકે છે, તો એનો અર્થ એવો થયો કે એ તો 3 કિલોમીટરે ગોળો ન પહોંચાડી શકે? પહોંચાડી શકે, બરાબર, પણ 5 કિલોમીટરે મહત્તમ અંતર થયું. તો આ તો અવધિ r. ચલો r કોની સાથે બદલાશે? તો કે જો θ0 ખૂણો બદલું ને, શું કરું? θ0 બદલું, ખૂણો બદલું છું, θ0 વધારું, માની લો કે આ દિશામાં પદાર્થને ફેંકું, કોઈ દડાનો આ દિશામાં ઘા કરું, બરાબર, નીચે ઉપર ન જો તો પાછો આવીને મારા માથામાં જ ભટકાશે ને, બરાબર. તો ત્યાંને ત્યાં પડ્યો, એની અવધિ કેટલી થઈ ગઈ? 0. બરાબર. તો અહીંયા જુદા જુદા કોણ માટે અવધિ અલગ અલગ હોવાની છે. તો અહીંયા જો મારે મહત્તમ કેટલે દૂર પદાર્થને પહોંચાડી શકું, શું વ્યાખ્યાયિત કરવું છે? મહત્તમ અવધિ. મહત્તમ અવધિ એને શું કહી દઉં? r બરાબર r મેક્સિમમ. ચલો અહીંયા જોશો તો ચલ પદ આપણી પાસે આ સમીકરણમાં જોઈએ તો આનું ડાબી બાજુનું મૂલ્ય મહત્તમ કરવું છે ને, જમણી બાજુના પદોની કિંમત પણ મેક્સિમમ થવી જોઈએ. પણ જમણી બાજુ જો v0, એ તો તોપની એક લિમિટ આવી ગઈ. તોપની એક લિમિટ આવી ગઈ કે એના કરતા વધુ વેગથી એ ગોળાને ફેંકી શકતી નથી, બરાબર. એટલે ચલો v0 માં હું કોઈ હવે ફેરફાર કરવાની ક્ષમતા ધરાવતો નથી. v0 નથી બદલી શકાતો. છેદનો ગુરુત્વ પ્રવેગ એ તો કુદરતે આપેલો છે. ગુરુત્વ પ્રવેગમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી, બરાબર. કોણ બાકી રહ્યું? કોણ બાકી રહે છે? sin 2θ0, બરાબર. તો sin ની મહત્તમ કિંમત કેટલી હોય? 1. આપણને ખ્યાલ છે કે sin 90 બરાબર 1. sin ની જે અવધિ છે ને, પોઝિટિવ કિંમતો લો તો 0 થી લઈને +1, નેગેટિવ તરફ જઈએ તો 0 થી -1. આમ કહીએ તો -1 થી શરૂ કરીને sin ની કિંમત કેટલી હોઈ શકે? +1, બરોબર. તો જ્યારે અવધિ મહત્તમ જોઈતી હોય તો sin 90, sin ની મેક્સિમમ કિંમત ક્યારે મળે આપણને? તો કે sin 90 ના ખૂણે મળે. માટે θ0, અરે 2θ0 છે ને અહીંયા, 2θ0 કેટલું થવું જોઈએ? 90. તેથી θ0 કેટલો થશે? 45, બરાબર. θ0 કેટલો લઉં? 45. 45 નું કેટલા થયા? 90. sin 90 કેટલું થઈ ગયું? 1, બરાબર. આની કિંમત, sin ની કિંમત મેક્સિમમ લઈ લીધી. ત્યારની જે અવધિ હશે એ કઈ અવધિ થઈ ગઈ? તેથી r મેક્સિમમ, r મેક્સિમમ sin ની કિંમત 1 થઈ ગઈ. શું મળશે? v02/g, બરાબર. કોઈ પણ ગોળાને મેક્સિમમ આટલા અંતર સુધી પહોંચાડી શકાય છે, બરાબર. એટલે કોઈ નવું પ્રક્ષેપાસ્ત્ર જ્યારે પણ નિર્માણ કર્યું હોય ને આપણે છાપામાં વાંચીએ અથવા તો ટીવીમાં સમાચાર સાંભળીએ કે આટલા કિલોમીટરની રેન્જ છે, બરાબર. તો એનો અર્થ શું થશે? r મેક્સિમમ આટલું છે. પણ હજુ આપણે ઘણા બધા પરિબળોની અવગણેલા છે. હવાના ઘર્ષણને અવગણેલું છે, પવનની દિશાને અવગણેલી છે, બરાબર. એ પરિબળોને આપણે અહીંયા ધ્યાને લીધા નથી. તો સરળમાં સરળ સૂત્ર આપણે શીખ્યા